વલસાડના પારડી નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે 2 લોકોને કચડ્યા હોવાની ઘટના સામે આવી છે। પાટડીના દમણી જાપા ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ટ્રેલર ચાલકે અડફેટે લેતા એક વ્યક્તિનું મોત થયું છે, અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ છે। ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પારડી પોલીસે બેફામ ટ્રક ચાલકની ધરપકડ કરી છે। સંવાદદાતા માનવ જોડાયા છે। માનવ, જણાવશો કે ટ્રક ચાલકે અડફેટે લેતા એક વ્યક્તિનું મૃત્યુ જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। કોણ હતો ટ્રક ચાલક, શું તેની ધરપકડ કરાઈ છે? આપણે જણાવવાનું કે જે આ ઘટના છે એ વલસાડ પાસે જે પારડી નો જે નેશનલ હાઈવે છે તેના પર બની છે। નેશનલ હાઈવે પર દોડતી બેફામ ટ્રકે ફરી એકવાર મોટો અકસ્માત સર્જ્યો છે। હાઈવે છોડીને આ જે સાઈડનો જે એક પંચરવાળાની જે દુકાન હતી તેમાં આ ટ્રક છે એ ઘૂસી ગયેલી અને જે બહાર જે પંચર જે ચાલક છે, જે પંચરનો જે દુકાનનો માલિક છે તે રિપેરિંગ કંઈક કામ કરી રહ્યો હતો અને તેની બાજુમાં આવી સોસાયટીનો એક વ્યક્તિ એની પાસે બેઠો હતો। બંનેને અડફેટે લીધા હતા અને આ ઘટનામાં પંચરનો જે દુકાનનો જે માલિક છે તેનું ઘટનાસ્થળ પર મોત થયું હતું, જ્યારે જે અન્ય જે વ્યક્તિ છે તે ઘાયલ થયો હતો, તેને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનાને પગલે પારડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને જે આ અકસ્માત સર્જનાર જે આ ટ્રક ચાલક છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। કયા કારણસર થયું અને શું કારણ હતું તે તમામ તપાસો હાલ પારડી પોલીસ કરી રહી છે। જી માનવ, આભાર।